નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 9। પ્રકરણનું નામ છે ખોખા અને રેખાચિત્ર। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 5 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, સૂચના મુજબ કરો। તેમાં પહેલું છે જુદા જુદા બે આકારના ખાલી ખોખા મેળવી તેનો વધારાનો ભાગ દૂર કરી ખોખાની રેખાકૃતિ દોરો। તો આ રીતે સૌથી પહેલાં એક ચોરસ દોરી દેવાનું છે, ત્યારબાદ એવડા જ માપનું બીજું ચોરસ દોરવાનું છે અને આ બધા ખૂણા છે એને આ રીતે તમે જોઈન કરી શકશો, એટલે ખોખાની આકૃતિ બની જાય। તે જ રીતે અહીંયા એક બીજું ચોરસ કરવાનું છે અને આ રીતે તમે બે લાઈન આ રીતે દોરવાની છે અને ત્યારબાદ તમે આ રીતે ખોખા બનાવી શકશો। નીચેનામાંથી કયા આકાર જોડવાથી એક ખુલ્લું ખોખું બને? તો જે આ આકારો છે જે જોડવાથી ખુલ્લું ખોખું બને તેમાં B અને C આવશે। ત્રીજું છે તમારી શાળાનો એક માળનો નકશો દોરો અને રેખાંકનમાં દરવાજા અને બારીઓ બનાવો। તો અહીંયા નકશો દોરેલો છે, આ બાજુનું બારણું છે, અહીંયા બારી આપેલી છે, તો આ રીતે તમારે દોરવાનું છે। આપેલી આકૃતિઓના ખૂણાઓને જોડો અને બનતા ઘન આકારમાં નામ લખો। તો આ સમઘન છે, બધી બાજુ સરખી હોય તે, આ લાંબુ છે, આ લંબચોરસ છે, એના ઉપરથી ખબર પડી જાય। અને આ સામસામેના માપ સરખા છે અને આ બંને સામસામેના માપ સરખા છે, માટે લંબઘન થશે। જ્યારે આ બધી બાજુના માપ કેવા છે? સરખા છે, માટે સમઘન બનશે। પાંચમું છે ત્રિપરિમાણીય આકારોને બંધ બેસતી ત્રિપરિમાણીય આકૃતિ દોરો। તો આ રીતે તમે જોડકા જોડી શકશો। અહીંયા બંધ બેસતી આકૃતિ, આ એની સામે આ આકૃતિ આવશે, બીજાની અંદર આ બનશે, આ પિરામિડ છે માટે આ બનશે અને આ કોન જેવું છે માટે નીચેની આકૃતિ જોઈન કરવાની છે અને આ રીતે તમે જોઈન કરી શકશો। છઠ્ઠું છે દિવાસળી અને વાલ્વ ટ્યુબના આધારે સમઘન અને લંબઘન બનાવો અને સમઘન અને લંબઘનમાં વપરાયેલી કુલ દિવાસળીઓની સંખ્યાની નોંધ કરો। તો અહીંયા દિવાસળી જોઈએ તો મેં એક સમઘન બનાવ્યો છે। કેટલી દિવાસળી જાય તો ગણીએ આપણે। આ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આટલી દિવાસળી તમારે બનાવવામાં જોઈશે। સાતમું છે પ્રશ્ન 5માં દર્શાવેલી વિવિધ ત્રિપરિમાણીય આકારો ઉપરથી જોતા કેવા લાગશે તે દોરો। તો એ નામનો જે આકાર છે ઉપરથી આવો ગોળ દેખાશે, D છે તે પણ ગોળ દેખાશે, B છે ચોરસ, E છે ત્રિકોણ, C છે લંબચોરસ અને F પણ લંબચોરસ દેખાશે। આઠમું છે નીચે સમઘનથી બનેલા મોડેલના ચિત્રો આપેલા છે, જે સમઘનોને જોતા ઉપરથી, બાજુએથી અને સામેથી જોતા કેવા દેખાશે તે દોરવાના છે। અહીંયા તમને સમજાય, ઉપરથી જોઈએ તો આ ભાગ દેખાય, આ ભાગ દેખાય અને આ ભાગ દેખાય, એનો મતલબ આ રીતે આપણને દેખાશે। સામેથી જોઈએ તો આપણને આ ભાગ અને આ ભાગ સામેથી દેખાશે, તો આપણે આ રીતે દોરવાનું છે। બાજુથી જોઈએ તો આપણને આ બાજુ અહીંયા આપેલી નથી, બાજુથી જોઈએ એટલે આ સાઈડનો ભાગ દેખાય એ આવો દેખાશે। બાજુની આકૃતિ છે તે કેવી દેખાશે તે અહીંયા આપેલી છે, સામેથી, ઉપરથી અને બાજુથી। હવે આ જે છે છેલ્લી આકૃતિ તે ઉપરથી, બાજુએથી અને સામેથી આવી દેખાશે। અધ્યયન નિષ્પત્તિને આધારે ત્રિપરિમાણીય આકાર, તો અહીંયા જે આકાર આપેલો છે તે દ્વિપરિમાણીયમાં કેવી રીતે દેખાશે? તો તે બાજુમાં દોરેલું છે, તો આ રીતે તમે બનાવી શકશો।
લંબઘન છે તે આ રીતે દેખાશે. ત્રિપરિમાણીય પ્રિઝમ છે તે આ રીતે દેખાશે. નીચે આપેલી સમઘનથી બનેલા મોડેલ ચિત્રોને સામેથી ઉપરથી જોતા કેવા દેખાશે તે દોરવાનું છે. તો અહીંયા મેં આપેલું છે તો તમે આ રીતે દોરી શકશો. છઠ્ઠાની અંદર પણ આ રીતે તમે દોરી શકશો. આપેલી સમઘનની અધૂરી આકૃતિ પૂર્ણ કરો. તો આ રીતે અધૂરી આકૃતિ છે તમે આ રીતે પૂર્ણ કરી શકશો. નીચે આપેલી આકૃતિને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આ આકૃતિ છે તેના આધારે આપેલ આકૃતિમાં સમઘન બનાવવા 2ની સામે કયો અંક આવે? તો આ 2ની સામે 5 આવે. તો જે આ 2 છે એની સામે કયું આવશે? આ 1 છોડીને આ 5 આવે. ઉપરની આકૃતિમાં 6 સામે કયો અંક આવે? તો આ 6 છે એની સામે કયો અંક આવશે? 1 છોડીને 1 એટલે કે આ 1 નંબરનો અંક આવશે. નીચેનામાંથી કઈ આકૃતિ ખોટી છે? નીચેનામાંથી આ ડી છે તે ખોટી છે. તો આશા રાખું કે બાળમિત્રો આ સ્વાધ્યાયન પોથી છે તેનું સોલ્યુશન સરળતાથી તમને સમજાઈ ગયું હશે. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી એપ છે. કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.